ચોટીલા, થાનગઢ અને મૂળી પંથકમાં ખનિજ ચોરી તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક એક્શન લઈને સિંઘમ અધિકારી તરીકે જાણીતા બનેલા ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાનું નવું રૂપ જોવા મળ્યું. તેમણે ખેતીકામ પર હાથ અજમાવી જાતે જુવાર કાપી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. વાત એમ છે કે થાનગઢ તાલુકાના સોનગઢ ગામે આવેલ કોલસાની લીઝની આકસ્મિક તપાસણી માટે તેઓ ગયા હતા. ત્યારે લીઝની બાજુમાં આવેલ ખેતરમાં ખેડૂતો જુવાર કાપી રહ્યા હતા. તે જોઈ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા ખેડૂતો પાસે પહોંચી ગયા હતા અને જાતે જુવાર કાપવા લાગ્યા હતા. તેમણે ખેડૂતોને કહ્યું હતું કે હું પણ એક ખેડૂત પુત્ર છું. ખેતનું તમામ કામ મેં કરેલ છે. અભ્યાસ કરતા કરતા ખેતી કરતા હતા. તે સ્મરણો તાજા કરીને તેમણે ખેડૂતોને જુવાર કાપતા કાપતા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા અને દરેક ક્ષેત્રમાં શિક્ષણનું મહત્વ છે તે સમજાવ્યું હતું. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાનું માનવું છે કે મહેનતનો પરસેવો જમીન પર ટપકે ત્યારે અન્ન ઉત્પન્ન થાય છે.